નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. ઇસરોએ LVM-3 ક્રાયોજેનિક એન્જિનનું હોટ ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. LVM-3 ઇસરોના પ્રક્ષેપણ વાહન માર્ક 3માં સ્થાપિત કરવામાં આવશે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફરશે. નાસા સ્પેસ એક્સે તેમને પાછા લાવવા માટે ક્રૂ ટ્રેન મિશન શરૂ કર્યું છે. નાસાના કેનેરી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેટે ભળી ઉડાન. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે જૂનથી અંતરિક્ષમાં ફસાયેલા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં શાંતિ લાવવાની પ્રતિબદ્ધતા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં 17 માર્ચ સુધી ઇન્ટરનેટ સેવાઓને બંધ કરી દેવામાં આવી. રાજ્યના ગૃહ વિભાગના સચિવે જણાવ્યું કે અફવાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ઇન્ટરનેટ અને કોલ સેવાઓ બંધ કરવામાં આવી છે. આગામી 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક ગુંડા તત્વોની યાદી કરવા ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ. તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી. વડોદરા હિટ એન્ડ રનના આરોપી રક્ષિત ચોરાસિયાને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. ગૃહમંત્રી અમિત શાહ આજે આસામના પ્રવાસે હતા. તેઓએ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું. અતિ આધુનિક પોલીસ એકેડમીનું તેમણે ઉદ્ઘાટન કર્યું. કાશ્મીરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદથી લોકો પ્રભાવિત જોવા મળી રહ્યા છે. રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હજુ પણ ભર ઉનાળાની ગરમી માટે તૈયાર થઈ જવું પડશે, કારણ કે હવામાન વિભાગે આગામી દિવસો માટે ઓરેન્જ એલર્ટવાળી આગાહી કરી છે. કચ્છમાં હીટવેવની અસર અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દીવમાં હીટવેવની વોર્નિંગ અને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજથી 3 દિવસીય શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ સમિટમાં 600થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોએ ભાગ લીધો છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.